જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કાજલ બટા લે આવો આવો વેવાય જય શ્રી કૃષ્ણ। એ જય શ્રી કૃષ્ણ। આ નો લઈ આવવાનું હોય તમારે, આયા ભગવાનની દયા છે। હવે ફેરે ફેરે એક તો તમારી ઉંમર થઈ ગઈ, હાજા માંદા વજન ઉપડે નહીં। આ કુકરના ઘઉં આવ્યા તને તો મેં કીધું મારે કોણ હમા કરે, તમે ખાઈ જાજો। હારું છે ને? સારું છે, તમને કેમ છે? આ મજા મજા છે। જો ક્યાં ગઈ છોડીને જમાઈ, ક્યાં ગયા? અરે રવિ ઉઠીને કામે ગયો ને કાજલ શાકભાજી લેવા ગઈ છે। એનું કામ કર્યા રાખે ને। એ લીલા લેર છે। તો તમારી દીકરી બહુ સમજણી, મારે કાઈ કેવું પડે જ નહીં। એમ? હા હા, હું તો છોકરી ડાઈ, મારે જિંદગીમાં કોઈ એનો ઠપકો સાંભળવો નથી પડ્યો। હા ભલે એની માં નથી પણ કોઈ એમ નો કે માં વગરની દીકરી છે એટલે કાઈ આવડતું નથી। બહુ ડાય હો। છોડી કઈ આવશે? હમણાં આવશે, કયું ને ગઈ છે, હવે આવતી છે। આવી જો બાપુજી તમે? હા બટા કેમ છે? મને સારું છે, તમને કેમ છે બાપુજી? આ રહ્યા જો। એમની બાપુજી નહીં તમે ફોન નહીં કઈ સમાચાર ને અચાનક ને ફોન ખોટકાઈ ગયો છે। હા તો રવિ આવશે તો કઈ સમો કરાય આવી દે। ના હવે હમો નથી કરાવો, જો બેટરી છે ને ફૂલાઈને દોઢ જ થઈ છે। પણ એને ચાર્જિંગ માં મૂકી ન રખાય, ફોન કલાક જ મૂકવાની હોય। હાઈ છે કાઈ વાંધો નહીં, આપણે પાડોશ મોલો હવજી નથી રહેતો, એને હું ફોન કરીને કહીશ કે તમને નવો ફોન લઈ દે અને પૈસા હું દઈ દઈશ બસ। હા તો સારું, એક કામ કરજે ને, રવિને કેજે એટલે નવો લઈ આવે। અને ઓલા 3 કેમેરા વાળો, મને 1 કેમેરા વાળો નથી ગમતો। બાપુજી તમે કાઈ ચિંતા કરો માં, હમણાં તમાર જમાઈ બપોર જમવા આવશે ને એટલે એને કહી દઈશ રાત સુધી ફોન લઈ આવશે નવો। અને બાપુજી મેં સમાચાર સાંભળ્યા તમે 4-5 દી પહેલા પડી ગયા હતા। હા બટા, હું જે છે ઓછું, એમ તો 3-4 વર્ષ થયા તકલીફ થઈ ગઈ છે, પણ મેં કીધું હાલે હાલે એમ તો મથુરિયાએ આવીને બિચાડે ઊભો કર્યો અને આંખના દવાખાને દેખાડવા લઈ ગયા હતા। ડોક્ટર કે મોતિયો પાકી ગયો છે, વેરાઈ જાય એના પહેલા ઓપરેશન કરાવી નાખો। તે ઓપરેશન કરાવવું છે તો છોડીને ફળાકથી તેડી જાઓ। હા એ તો તમારે આગળ પાછળ કોઈ નથી એટલે એક માણા તો જોઈ ને તો બટા હું શું કહું છું, હવે તું જો તાર માવતર વૈગા મહિનો દી તો એની સેવા સાકરીમાં રહેવું પડે, તો પછી આયા હું તાયણી નો તૂટું। એના કરતા હું એમ કહું છું બેઠા કરતા બે ભલા તાર બાપુજી જ ઓપરેશન કરાવીને અહીંયા આરામ કરવા રોકાઈ જાય, વેવાય તમે અહીં રોકાઈ જાવ તો હવની વચ્ચે તમારી સેવા સાકરી હારી થાય અને બધાયનું હસવાઈ જાય। હે બાપુજી તમને કઈ વાંધો નથી ને? કાઈ વાંધો નથી બટા, એમાં જ બરોબર છે મારે। અહીંયા આવી જાવ ને તો તમે ખોટી ન થાવ। ઈ વાત સાચી હો, મારો તમે હચવાઈ જાવ, માર હાહુ હચવાઈ જાય ને તમાર જમાઈને ટિફિન ટાણા થઈ જાય। અને વેવાય ગયા આ તમારું જ ઘર છે ને ન્યા, એ આ વેવાય વેલા તો આપણે એક સંબંધને નાતે કેવાણા, બાકી દીકરીનું ઘરે તમારું જ ઘર કહેવાય। હવે એવું કહેવાની ક્યાં જરૂર છે? જ્યારથી મેં છોડીને અહીંયા મૂકી તેથી જ નક્કી કરી લીધું કે આ મારું ઘર। હા ઈ હાસું જ છે। હાલ હવે ચા બનાય એલસી વાત। અને બટા પાણી નો નાખતી હો દૂધમાં। મને ખબર છે મારા બાપુજીને હે ને નકર દૂધની ચા ભાવે એટલે એવી જ બનાવીશ। ઘરે તો 2 દી થયા કારો કરીને પીવું છું, પણ હવે તો દૂધ વાળી નહીં। હા આયા તમ તમાર લીલા લેર છે, એ ગોરના ગાર્ડન ઘીની નદીઓ છે, ખાઈ પીને આરામ કરો એટલે આંખું જલ્દી હારી થઈ જાય। તો ઘીની નદીમાં ડૂબકી મારી। આ થાંભલો છે, હવે હમણાં માથું બાથું ફૂટી જાય। હા બટા છે ને, આંખોમાં ઓપરેશન કરાયું છે તે કઈ હોતું નથી। એવું હે? હા આમ કેમણે જાવ છો? ગગજી નાથાના ઘરે જાઉં છું બટા। ગગજી નાથાની ઘરે? હા તું હા. કેનો છોકરો? હું હા હું લાખા પ્રેમજી નો છોકરો। લાખો પ્રેમજી? હા સરપંચ હતા મારા દાદા। હા તારા દાદા સરપંચ હતા, પણ તારો બાપ ઉઠિયાણો તો હાવ। હવે અત્યારે તમે રેવા દ્યો ને, એનું ક્યાં તમે અત્યારે નામ લ્યો છો? તારા બાપાએ છેલ્લે છે ને ઢાંઢા વેચવાનું ચાલુ કર્યું ને તઈ મને એમ થયું કે આ છોકરાએ બાપનું દીવારું ફૂંક્યું છે। હવે એની કરમની કઠણાઈ અમે અત્યારે ભોગવી છીએ બાપા। હા સાચી વાત છે, કઈરા છોકરાને ભોગવવા પડે। કાઈ વાંધો નહીં। તું અત્યારે શું કરસ બટા?
હું હા. મેં વાડી વાવા રાખી કોકની સમજ્યા ઘરની તો વેસી નાખી ઈ તારા બધું બાપાએ તરિયા ઝાટક કરી નાખ્યું હવે અત્યારે કેવા રોડ તમારી વાડીની બાજુમાં નીકળે છે, કરોડોની જમીન થઈ ગઈ, હા. પણ તારા બાપે બધું પૂરું કર્યું. સાફ કરી નાખ્યું તરિયા ઝાટક કરી નાખ્યા કેમ આમ જવાનું છે? હા તો ઓલા રવિડો રહ્યો ઈ રવિડાને ઘરે જ જવું છે ને રવિડો ન કરો, રવિ કુમાર કયો, મારો જમાઈ છે. એવું હે હા કાઈ વાંધો ને હાલો તમને મૂકી જાવ બીજું હું જો અહીંયા પોઈદરો પડ્યો જરાક આમ આલજો ક્યાં હા આયા? હમણાં આવી લાવો હા. હા એમ બટા, હા મારે એક વાત પૂછવી છે. બોલો ને બાપા ગામમાં રવિ કુમારની સાપ તો ખરાબ નથી ને? ના ના બહુ સારી સાપ છે હો હે ને? એના જેવો તો છોકરો અમારા ગામમાં છે જ નહીં લ્યો કેમ કે મારી સોડી દીધેલ છે એટલે જરાક જાણવું તો જોઈ ને. હા છોડી તમે એને ઠેકાણે દીધી છે લ્યો હા. આખું પરિવાર બહુ સારું છે હે હા અમે તો ગામમાં રે એમને ખબર હોય ને સાચી વાત. હા હાલો અહીંથી વળી જાવ હાલો બટા તારા લગ્ન થઈ ગયા? ના મારા નથી થયા હો ક્યાંક ધ્યાનમાં હોય તો રાખજો ને બટા મારી આંખો હાજી થઈ જવા દે. હા. એક ઠેકાણે ધ્યાનમાં છે. હાવ નાની ઉંમરની બાઈ છે, 4 છોકરા મૂકીને આવી છે. જો તારા ભાઈ ખુલી જાય તો થઈ જાય. 4 છોકરા મૂકીને આવી છે હા નાની ઉંમરની, હાવ નાની જિંદગી. એવું છે હા સારું વાંધો નહીં તોય આપણે હાલ છે આ આથે રોટલા ઘડીને ખાવા એના કરતા સારું નહીં મારે હા અને ઈ ન ગમે તો બીજું એક ઠેકાણે છે. એ છોકરીમાં કાંઈ વાંધો નથી, છોડીને હજી પરણાવી નથી, પણ આંસકીની તકલીફ છે ને તો આખું શરીર ત્રાહું રહેશે. યા 4 છોકરા વાળું રાખો એ આસકી વાળું નકામું ઠીક હા. હા પછી ખોટી હળિયા પટ્ટી થાય આપણે તને એમ ગમે ઈ બટા બીજું ઠેકાણું છે પણ હાજુ થઈ જવા દે. બધા ઠેકાણા તને દેખાડે. હા સારું ભગવાન તમને જલ્દી હાજા કરે અને મારે થઈ જાય હાલો આમ હા આમ સીધા સીધા જો આ મો ઢક એ ના 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 આ હમો ઢક દેખાય જો હા તમારે હું ઓલું ઓપરેશન કરાવ્યું ને આવતા રહ્યો બાપા હા હવે બેસી જાઓ ઠેકાણે પહોંચી ગયા. હા હા છે. વાંધો નહીં. હમણાં કાં? અહીંયા પાયો હશે અરે, હા બેસી જાઓ આ રવિ તારા હારું હો આ તારા હારા આવ્યા હા બેટા પણ ગોદડું ન હોય. હે એ બેટા કાજલ એ ગોદડું નો સિરકો લેતા આવો. કેમ છે તમને ઓપરેશન થઈ ગયું? હા ઓપરેશન થઈ ગયું, ટીપા નાખવાના છે પણ લીધા નથી. આને કેજો લઈ આવી દે. ઊભા થાવ ગોદરું પાથરી દઉં લાકડી લાવો, થેલો લાવો. તે ગોદડું પાથરશો? હા હા બત્તી લાવો તમારી પથારી હવે અહીંયા રહે. જો આ બત્તી લઈ આવ્યો છું. હું બહાર ક્યાંક જાઉં ને તો આની લાઈટ કરજો. હમણાં થોડાક દી તમારે કે બારે જવાનું નથી, આમાં હું જ છે ઓછું. ઈ વાત સાચી. પાથરું પાથરી બાપા સરખું પાથરજો ભાઈ. હા, હા. અને આમાં 22 વાળી બજાર ગોતી આવજો, ખાલી છે. બજાર વગર મારે નહીં હાલે. હા હા લાય ઉસેન કુલાય બેહી જાવ ઓછી કુદે ભાઈ બેહારો તો ખરા બાપા. હા હા બેહી જાવ અલી આ લાકડી તમારી પગમાંથી જમાય બૂટ તો કાઢો. કાઢી દો હા, ચંપલ નહોતા ને તે મંદિરે કાલ દર્શન કરવા ગયો તો ત્યાંથી હારા બૂટ પહેરતો. અરે કીધું તો અહીંથી લઈ આવી દેતા. હવે તમારે ક્યાં ઈ મંદિરેથી લઈ આલા વેપલા મુઈકોલ બાજુ હા વાંધો લાય લાય ઓલું લેતો જાવ એટલે વગર પછી થકો ને બેસાતા લેવા હોય ત્યાં. બાપુજી અહીંથી કીધું તો તમાર જમાઈ નવા લઈ આવી દેત. ઈ હવે બધું કરશું. બાપુજી હું છે ને ચા મૂક્યો. વિપુલભાઈ તમે ચા પીને જાજો. બેહો બેહો. વાંધો ને હાલ વિપુલભાઈ પાણી ભર દ્યો. બા હું હમણાં પાણી આવું. નથી પીવું પાણી પીધું મેં ઘરે ભાઈ હા પીને જ આવ્યું બા હું કહું છું હા હવે મારા હારાની જવાબદારી તમારી છે. તમારે અને કાજલ ને બેન એમની ધ્યાન રાખવાની છે ને એમની સેવા કરવાની છે. હા હા હું કામે જાઉં છું હો બા. હા જા બેટા. ધ્યાન રાખજો તમારું હો. હા હાજે કિલો એક સફરજન લેતા આવજો. એ હા ભલે વાંધો નહીં. હા ફ્રૂટ લઈ આવજો બેટા. આંખમાં જલ્દીથી નસવું છે ને. બા હા ખાવા પીવામાં થોડુંક ધ્યાન દો ને તો બાપાને શું ખાય મેળે આવી જાય સમજી ગયા એ એટલે જ અહીંયા રાખ્યા. કીધું કે તમે અહીંયા રહ્યો. હું અહીંયા થોડાક દી ખોરાક કરીને સેવા સાકરી થાય ને તો જોડતા થઈ જાય અને હુજતું થઈ જાય પછી ભલે વયા જાય. ના, ના. પણ અટાણે ક્યાંય જવા નથી દેવા મહિનો દી. ના ના સેવા તમે તમારા બાપાને હારી કરજો ને બાપા માણાય હારા હે લ્યો હો બાપા ખાવા પીવામાં કચાશ કરતા નહીં જરાય તમે તમારે ખાઈ જો અહીંયા કઈ ખૂટે એમ નથી એમ તો સવારમાં દૂધ ને કેળા ખાવાનું કીધું. હા હા સારું તો રવિ ને કઈશ કેરાય લે ને દૂધ તો ભે આપણે ઘરે જ છે. હા એ તો ઘરનું દૂજાણું છે તમારે ઈ ક્યાં કઈ ઉપાધિ છે રવિને મિસ કોલ મારો ને લઈ લે ભેગા ભેગા કેળા. એવું કહી દઈશ. હો ઈ બધું આવી જાય. તમે ઉપાધિ ન કરો. તારે શું છે વિપલા? તારી માં શું કરે? મારી માં તો એ ઘરે છે મારો બાપો નથી બધું સાફ કરીને ઠેકાણે કરી નાખ્યું બધું મારી વાય કાંઈ વધવા નથી દીધું તારો બાપ કોઈ દી સમજો નહીં.
હાલો વેવાય ને તો કાંઈ નથી અને અફસોસ ન પણ તમારે તો હતું ને વયું ગયું વેવાય દુઃખ તો લાગે ને. હવે આ છોકરો કંદોતર જેવો રહી ગયો લ્યો. છેલ્લે છેલ્લે એના બાપાએ ઢાંઢા વેચા ને એમાં બધું વિખાણું. હા એ ઠાઠા બધી પાડ કાઢી. હાટા ડોઠા બહુ કર્યા. બહુ કર્યા. હું ના પાડતો તો બાપા આ રેવા દ્યો આ અમારે ભોગવવું પડશે પણ માને ઈ માર બાનું નો માયને ને પછી ક્યાં વાત રહી લ્યો. તારી બા તો બિસાડી સીઠીની સાકર તારો બાપ કેમ કર્યા કરતી. તારી માં થોડુંક માથું કાઢીને રહી હોત ને તો આ વારો નો આવત હો. પણ મારા બાપાનો દબદબો જ પહેલેથી એવો હતો ને ક્યાંથી મારી માં બોલે બિચારી. હે આ બાપાને ખબર છે ને બધી લ્યો. એની માં બિસાડી હાવ ઘોડી હતી. એનું હક પણ મારે આરે થયું તું. ડૂટિયા સાંડલા કર્યા તા લ્યો. પણ કોકે જે વસે ફાયડું મારી અને હક પણ તોડાવી નાખ્યું નહીતર આ છોકરો મારા ઘરમાં હોતો. હા પણ હવે તમારે દીકરો જ માનવાનો ને જો તમારે ભડે હારું ને આ બિચારો તમને બાપા બાપા તમારે એમ જ માનવાનું કે તમારો દીકરો છે ગમે ત્યાં છે ને આ છોકરાનું હક પણ તમારી આંખું હારી થઈ જાય પછી કરાવવાનું છે. હા હક પણ તો ગમે ત્યાં કરાવી દઈશ પણ મારો તો ન જ કહેવાય કેમ કે આભેથી હેઠા પડો તો મારો થોડો કહેવાય. બાપાની સાચી વાત છે. એના માં ને મારામાં કેટલો ફેર છે. હે હા 1% ફેર ન પડવા દે તો મારો હોત તો. તો ક્યાં ઉપાય. તો અત્યારે હું સેવાય તમારી કરતો હોત ને બાપા. હા ઈ હવે જે થયું ઈ. હારું હવે બટા ચા આવશે કે પછી હું જાઉં. કાઈ લાવશે હો જા તો હવે. ઓલું યાદ રાખજો રસ્તામાં વાત થઈ. આ બધું યાદ હોય. સારું હાલો. આટો ફેરો મારતો રહેજે. ના ના આમ પકડ નાખો સીધા. ઈ બધું થઈ જાય છે હવે. હા તમારી રીતે. થોડું ખણંગાયું છે. હઈ છે હુઈ જાવ તમે હુઈ જાવ હો. કાઈ જોતું હોય તો કહી દો હું વૈડામાં સાવ. બપોરે હું રાંધવાના છો? તમારે શું ખાવું? એ ખાવામાં તો ખાલી શીરો કરજો. હારું હા. એ ભગવાન. ખાંડમાં કે ગોળમાં? એ ગોળમાં બાપા ખાંડ નો ખવાય બહુ. ઘીમાં કે તેલમાં? ઘીમાં. ઓહો ભાઈ આંખનું ઓપરેશન બહુ ભૂંડું હો. ગોદા માયરા ડોક્ટરે ખબર ન પડી શું. કાવ્યું માં હારું છે ને? લે કાગગા કેમ થાકી ગયા એમ હાલો છો? કઈ તકલીફ થઈ ગઈ છે? તકલીફની પૂછમાં આ મહિનો દી ત્યાં ઘરમાં પરોજણ પાડી છે ભાઈ ઉપાધિ માથે લીધી. પરોજન શેની પરોજન? વેવાય રવિડાનો હારો આંખનું ઓપરેશન કરાવ્યું છે ને કે ખાટલો કીધું આયા ઢારી તો કીધું કાજલ ને ધોડા ધોડી ન કરવી. એમાં તો વેવાય બાપા માથાનો ઘા. અટાણમાં કે લીમડા ને હાબુ થી ને હું હાબુ લેવા જાઉં છું. અરે બીજું માં તમારે આ ક્યાં કરવાની જરૂર હતી? કાજલ ને અહીંયા મોકલી દીધી હોત તો ખાલી. ભાઈ મને એમ થયું કે કાજલ લ્યા જાય તો હું તાણી નહીં તૂટું પણ મને ક્યાં ખબર હતી કે આયા તો હસોડા તૂટી મરશું. રવિડાને ઉસો ન આવે દે. હજી છોકરો આવે ને મને આમ લઈ જાવ મને ફલાણું લઈ આવી દો ને. અરે બેઠો બેઠો ફ્રૂટ ખાઈ મારો બેટો હોદા સડી ગયા છે બોલો તાજો માજો થઈ ગયો. તમે બધા હુકાઈને બંગડી જેવા થઈ ગયા. આપને મત વાહેમોર કોઈ નથી તો બિસાડા આયા આવે આધાર વગરના પણ આ તો ઘર કરતો જાય છે દે મને એવું લાગે છે. બીજું આનો રસ્તો કઈક કરવો પડે હો. હવે વિચારું છું રસ્તો તો કઈક કરીશ પણ હજી વાંધો નથી. એમાં શું છે હવે એને કાઢી મૂકી તો વહુને ખોટું લાગે ને વહુ બિસાડી ડાય છે એટલે વહુના મોઢે સહન કરું છું પણ સહન શક્તિ છે ત્યાં સુધી રાખી બાકી સહન શક્તિ ખૂટી ગઈ. ધીરજ ખૂટી ગઈ તઈ પાહે બિહારી ને બાંધા ભરમમાં બે શબ્દ કહી દઈ ને એટલે બધું રેડી થઈ જાય. ઈ તો બધું ઠીક. પૈસા તમે નથી દીધા ને ઓપરેશન ના? ઓપરેશન ના તો નથી દીધા પણ એના કરતા 3 ગણો ખર્ચો તો હવે થાય છે. એ વાત સાચી. પૈસા દઈ દેવા સારું પતી જાય. હા ઘરે કઈક એમ થાય છે કે હાથ બારવા કરતા હૈયા બારવા હારા અને કઈક એમ થાય કે હૈયા બારવા કરતા હાથ બારવા હારા. લેવું જાવ હાબુ લેવા એને નવરાવવા બેહવાડવો. તો ઈ કરો લ્યો. એટલે કા રવિડા હમણાં 10-15 દી થી આવ દેખાતો નથી. હું દેખાતો નથી. હા હું દેખાતો નથી. નથી જ દેખાતો. એટલે પણ કા પણ ગાંડો થઈ ગયો શું તો? તારી હિસાબે હું નથી દેખાતો. મારા હિસાબે શું છે? કરવા વાળો તું છો. પણ શું કર્યું મેલા? કાળા કામ ન કરનારો છો તું. એટલે હું મેં કરે કામ કર્યા તું કા મારા ઉપર હાલી જાયલા? શાંતિથી રહેતા હતા અમારા ઘરમાં ત્યાં તો નાખી ગયો ડોહાને મારા ઘરે. કોણ ડોહો? મારા હારાને. તારો હારો તો તારી ઘરે જ નાખી જાઉં કે મારો હારો હે તે મારી ઘરે લઈ જાઉં? તને કોને દેખાડવાનું કીધું તું ઘર? થાકી ગયા નથી થાકી ગયા અમે હાવ.
ભાઈ એ ભાઈ ગઈઢું માણસ છે, હવે ઘર તો બતાડવું પડે ને. એક તો બિચારો ઓલો આંખનું ઓપરેશન કરાવ્યું છે. તો તારા ઘરે રખાય ને તને એટલું બધું પેટમાં બળતું હોય તો મારા ઘરે હું કામ રાખવું એલા? મગજની દહીં નાખી દહીં. કા હું કર્યું? ભલા માણા સવારે ઉઠીને કાયમ સફરજન લેતા આવો, દ્રાક્ષ લેતા આવો, જામફળ લેતા આવો, દાડમ લેતા આવો. પાછો કે કાયમ મારે કેળા ખાવાના, કેળાનું દૂધ. કેળા ખાઈ ખાઈને સાયલું ફરિયામાં નાખે. કાલ મારી માં પડ્યા, ભાંગી નથી ગયું ને કાંઈ? ગોળો ભાંગી જવાનો હતો. મારા ઘરમાં 2 ખાટલા થવાના હતા. એવું હે? તઈ તો ઈ તો સેવા તો કરવી પડે ને રવિડા. એમાં હું એવી હોય કદાચ 10 દી રે હવે પછી તો વહી ગઈ છે. હવે આમ થાય ત્યાં તારે હાચવા હે. 10 દિને ખાટલો નાખી ગયા છે ઘરમાં. કાંઈ વાંધો ને, સેવા કર્યા રાખો ને હાજા થઈ જાય ભાઈ. હવે આટલું બધું ગરમ ન થવાય. હવે તારા હારા છે, સેવા કરવી પડે મારો ભાઈ. તને કેમ આટલું પેટમાં બરસ? મને તી નથી સમજાતું. એવું નથી. હવે મને ગઈઢા માણા ઉપર હે ને પ્રેમ ભાવ બહુ જાગે, સમજી ગયો? તારા ગઈઢા માં ઉપર તને કેમ પ્રેમ નથી જાગતો ભાઈ? મારે ભાઈ એકઈ છે જ નહીં ગઈઢા. બધાની ટિકિટ કપાઈ ગઈ છે, સમજી ગયો? નકર તો હું ભાઈ સેવા કરવામાં પાછો ન પડું. કાઈક તું અહીંયા લાલચે સેવા કરે મને તો ના એવું બાપા લાગે છે. ના, મારે કાંઈ એવી લાલચ નથી. બાકી તારા હારા રહ્યા ને એ ₹1,00,000 માણસ છે. કાકા સેવા કરજે. 50,000 માં જોઈ છે? માર નથી જોતા 50,000 માં. હા એમ. બરાબર. ખારો થામા તું તારે શું લેવા જતો? સફરજન. આ તો કેટલાક 2-4 કિલો લેતો જઈલ તાર ધક્કા નહીં. હો વૈજાને કમણે એક ઝાપટ નાખી વૈજાની. હા બેટા, હું એમ પૂછું છું કે હવારમાં શીરો કરી દીધો તો અત્યારે ભૂખ લાગી છે તો કંઈક બનાવું. ભૂખ તો લાગી છે ને બેટા. તો હું ખાવું છે? જો રોટલા ને એવું કાંઈ ન બનાવતી છે ને, ખીર બનાવી નાખ. અને એમાં છે ને ગરમા ગરમ ઘીની 4-5 ચમચી નાખજે, એટલે છે ને મને ખીર ભાવે. ભલે બાપુજી. એ બા. હા બેટા. હું એમ કહું છું કે આપણે ઓલા ડોહી નથી રંભામાં એન પાસે 2 કિલો ઘી લેતા આવો જાઓ. ઘી તો હમણાં લઈ આવ્યા તા બા. ઘી હમણાં આટલે 15-17 દિવસ થયા હે તો ઘી પૂરું ન થઈ જાય. જો મારા બાપુજીને રોજ ઘીનો શીરો કરી દઉં, એના હાટુ ખીર બનાવું તો એમાં ઘી નાખું, અને દાળનો વઘાર કરું તો ઘીમાં જ કરું છું. એના આખુમાં રોજ જલ્દી આવી જાય ને બા. હારું લ્યો, ઉભા રહ્યો, લે આવું. હા. અને બાપુજી બીજું કઈ ખાવું છે? બીજું પછી રોંઢે કઈશ. અત્યારે ખીર ખાઈ લઉં ને પછી એવું લાગશે તો રોંઢે કઈક કરશું. ભેગું માખણ લઈ લાવ, રોંઢે ભૂખ લાગે તો પપોડું વારીને ખાવા થાય. હા ઈ હારું, હા માખણ લેતા આવો. એમ તો તારે હાવ સમજે બધુંય. હવે કેટલા સમજે ને બાપુજી ઈ મને ખબર છે. રેવા દે ને તમે ખોટા વખાણ કરો માં. ભલે માખણ લઈ આવે, સાંજે તમને છે ને ઊની રોટલીમાં માખણ ચોપડી થોડી ખાંડ નાખીને પપોડું જ વાર દે, અને હેમ ખીર મૂકી દે હો બાપુજી. હવે ધીમે ધીમે ફેર પડતો હોય એવું લાગે છે. સાકરી હારી કરે છે. બાપુજી હું તમને શું કહું છું, શું બેટા? તમારે ઓપરેશન કરાયું એનો કેટલો ટાઈમ થયો? ટાઈમ તો એવું છે કે 9 મહિના ને 12 દી થયા. તો બાપુજી હવે તમે એકલા આટો મારવા આવતા હોય તો? ના બેટા, હું અજાણા ગામમાં નો આટો મારી શકું. કેમ? બીક લાગે કૂતરાઓની. બાપુજી તમને એમ કૂતરું ન બટકું ભરાઈ જાય કાંઈ? કેમ કે જો બાપુજી મારે અઠવાડિયામાં રવિવારની 1 દિનની રજા હોય, અને એમાંય તમે સવાર પડે તમે એમ કહો કે હાલો મને રખડાવા લઈ જાઓ. બાપુજી હવે તો હું થાકી જાઉં છું. આખો દી કામ કરું ને પછી તમને મારે આટો મારવા લઈ જવાના? જો બેટા, હું તમારો એકનો એક હારો સૌ. તમે મને આવો લાડ નહીં કરાવો તો દુનિયા મને બીજું કોણ લાડ કરાવશે? અને હજી મારે જો તરાવની પાયરે આટો મારવાનો છે. તમે આટો ન મરાવો ને હું એકલો આટો મારવા જાઉં અને કોક ધક્કો મારી દે તો મારા તો બુડબુડિયા બોલી જાય ને. એમ કોઈ ધક્કો ન મારે. હજી તમારે રોજ આવતા કેટલો ટાઈમ લાગશે? લગભગ હજી 7-8 મહિના નીકળી જાય છે. હાલો બાપુજી હાલો આઈસ્ક્રીમ ખાઓ. હે? આઈસ્ક્રીમ ખાવા હાલો. આઈસ્ક્રીમ નથી ખાવો બેટા, તો ગોલો ખાવો છે. હાલો તો ગોળો ખવડાવી દો. બા મારા હારા ઘરમાં નથી તો ક્યાં ગયા? અપડાઉન કરે છે સવારનો. ક્યાં કણ અપડાઉન કરે? પાયખાનામાં ઝાડા થઈ ગયા છે. લે કેમ કરતા? થઈ જ જાય ને. હવે તું વિચાર કર, તારો બાપ કોઈ દી 1 આયરે લીટર દૂધ પીએ છે? ના રે ના, અડધો ગ્લાસ ય નતા પીતા. આ તારો ડોહો 1.5 લીટર ઘટઘટાવી દે પછી ઝાડા જ થાય ને. તારા બાપે કોઈ દી ખીરમાં ડાયરમાં સેમાય ઘી નાખીને ખાધું? તેલ નાખવાની ના પાડતા હતા. આ મરી ગયો ઘટઘટાવી દે, ઘીના લોંદા ઉલારે પછી ઝાડા જ થાય ને. સાચી વાત છે બા.
તારા બાપે કોઈ દી શાળામાં બીજું ગોદડું માગ્યું? સા લઈને તા ઓટતા. આ મરી ગયો આવા ઉનાળામાં સાર તો ગોદડા ઓઢે, પછી ગરમી જ ચડે ને, પછી એમ કે બહાર નાખો. હા બા તમારી વાત તો સાચી છો. અમે કાલ ફરવા ગયા તો 3 ગોળા ખાઈ ગયા ઉપરા ઉપરી. આનું શું કરવું? કંટાળી ગયો છો બા, હું આનાથી કંટાળી ગયો છો. હવે તમે કઈક રસ્તો કાઢો તો ઠીક છે, નકર એનું બાવડું પકડીને એના ઘરે ઘા કરતો હું. ઘા તો હું ફગવીન કર દઉં, પણ ઘરમાં વહુ છે ને, વહુને ખોટું લાગે કે મારા બાપને આમ કીધું, પણ ઉપાધિ કરીમાં હવે છે ને અતિ ને ગતિ ન હોય એ કેવો થાચી છે. હવે સહન નથી થતું. હવે તું ઈ ઉપાધિ રેવા દે. કાલ છે ને પાહે બેહારીને બાંધી મુઠી એને બધું હું કહી દઈશ. બસ આ મરી ગયો ના ખોરા ઢહડે છે અને અહીંયા નીંદર હરામ થઈ ગઈ છે. આની નીંદર આજ મારે ઉડાડવી પડશે. વેવાય એ વેવાય ઊભા થાવ. કેમ કઈ ખાવાનું લઈ ખાવાનું બધું રંધાઈ ગયું છે. હવે તો તારીએ મીંડું છે, બેહવા દાયજું પડી ગઈ છે. વેવાય હા હવે તમને આંખુમાં કેમ છે? આખુમાં તો હવે સારું હોજવા માંડ્યું છે. કાલ સામા માખી હતી તો મેં કઈ ન દીધું કે માખી પડી ગઈ. હા તો ઈ તમે મને કહી દીધું. હવે મારે તમને બે શબ્દ કેવા છે કે મીઠા જારના મોળિયા ખોદોમાં માણાના પેટના થાવ મહેમાન ગતિની જેમ હોય. તમે મહેમાન નથી, હવે માથાકૂટ થતા જાવ છો. અમે કઈ હું ગુનેગારી કરી છે તમારી છોકરીને અહીંયા ઘરમાં લાવીને? ના ના, તમારી વાહે મોર કોઈ નથી એટલે અમે તમારી સેવા કરી, પણ સેવા કરીને એનો મેવા નથી મળ્યા, હેરાન કરી નાખ્યા છે. હું ઊભા પગે, મારો છોકરો ઊભા પગે. હવે તમારાથી કંટાળી ગયા છે એટલે હવે રસ્તો કાઢો કે હવે તમે તમારા ઘરે જાવ છો કે અમે તમારા ઘરે વયા જાય? ઈ આજ સાચી વાત કરી વેવણ. એક કામ કરો ને, તમે જ વયા જાઓ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.